અમીરગઢના ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના કર્મચારીની મનમાની આવી સામે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલા પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવતા લોકોના મુખે ચર્ચાનું જોર પકડ્યું છે। અમીરગઢ તાલુકાના રામજીયાળી ગામના અરજદારે પોતાના એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ મેળવવા માટે 3 વખત ફોર્મ ભર્યું હતું, ત્યારે 2 વખત એટીએમ કાર્ડ ન મળ્યું હતું, પણ જ્યારે ત્રીજી વખત રામજીયાળી ગામના સ્થાનિક રહેવાસીને કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવ્યું હતું। ત્યારે સ્થાનિક રહેવાસી એટીએમ કાર્ડનું એડ્રેસ ચેક કરતા પોતાના ગામના અરજદારનું એટીએમ કાર્ડ હતું તેવા જાણવા મળ્યું હતું। ત્યારે એટીએમ કાર્ડ બાબતે અરજદારના ભાઈને એટીએમ કાર્ડ બાબતની જાણ કરી એટીએમ કાર્ડ આપ્યું હતું અને ત્યારે અરજદારના ભાઈ એટીએમ કાર્ડ બાબતે ગામના સ્થાનિક રહેવાસીને પૂછતા સ્થાનિક રહેવાસીએ તમારું એટીએમ કાર્ડ મને કચરામાંથી મળી આવ્યું તેવું જણાવ્યું હતું। ત્યારે આ રીતે કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવતા અરજદારના ભાઈ ચોંકી ઉઠ્યા। ત્યારે એટીએમ કાર્ડ કચરામાંથી કેવી રીતે મળી આવ્યું, કોણે કચરામાં નાખ્યું હશે એવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। ત્યારે આવી રીતે કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવતા અરજદારના ભાઈએ એટીએમ કાર્ડ બાબતની ખરાઈ કરવા માટે ઇકબાલગઢ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને એટીએમ કાર્ડની ખરાઈ બાબતે પોસ્ટ ઓફિસના કર્મચારીને પૂછતા પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઉડાવ જવાબ આપતા જણાવ્યું હતું કે એટીએમ કાર્ડ બાબતે અમને કોઈ ખબર નથી, તમારું એટીએમ કાર્ડ તમને કોઈને આપ્યું હશે, એટીએમ કાર્ડ બાબતે અમને કંઈ ખબર નથી અને અમારે ત્યાં કમ્પ્લેન કરવી હોય તો કમ્પ્લેન કરી દો તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। ત્યારે આવો ઉડાવ જવાબ આપતા અરજદારના ભાઈએ મીડિયાનો સહારો લઈ ન્યાયની માંગ કરી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે કચરામાં પડેલું એટીએમ કાર્ડ તો અરજદારના પરિવાર સુધી પહોંચી ગયું હતું, પણ કદાચ હવે પછી ભવિષ્યમાં કોઈ ઇસ્યુ ઊભો થવા પામશે। બેદરકારી દાખવતા કર્મચારીઓના કારણે લોકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે તો જવાબદાર કોણ બનશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આવા બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હું બનાસકાંઠા જિલ્લા અમીરગઢ તાલુકાના રામજીયાણી પટેલ ફાર્મના પટેલ ધોળાભાઈ ભાઈચંદભાઈ, મારા નાના ભાઈ વિનોદભાઈએ ઇકબાલગઢ એસબીઆઈ બેંકની અંદર એટીએમ માટે 3 વખત ફોર્મ ભરેલું હતું, એટલે 2 વખત પહેલાં અગાઉ ના આવ્યું, પછી પાછળથી ત્રીજી વખત એટીએમ આવ્યું ત્યારે મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ એટીએમ આવેલું છે વિનોદભાઈનું। એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને એટીએમ ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામાંથી મળ્યું। આ એટીએમ લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ એટીએમમાં કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંધણભરો મને જવાબ આપ્યો। એટલે હું પછી આ મીડિયાના સહારે આગળ એમના આ લોકો ઉપર કાર્યવાહી થાય એના માટે હું આ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું। હા, હું પટેલ હેમચંદભાઈ ગણેશભાઈ રામજાણી ફાર્મનો વતની છું। હું મારા ખેતરથી ઘેર જતો હતો અને રસ્તામાં મેં કાગળ જોયું એટલે મને સવાલ કેમ કર્યું કે શું કાગળ છે? હું વખત જોયું તો પછી અંદર કાર્ડ હતું। એ કાર્ડ લઈને હું મારા ઘેરે ગયો, એમાં નામ અધૂરું હતું, ખાલી એમ જ લખેલું હતું કે પટેલ વિનોદભાઈ બસ, બરાબર। હવે એને પાછળનું નામ હતું નહીં, એટલે ગામમાં બે જે પટેલ વિનોદભાઈ હતા એમને મેં પૂછ્યું એટલે કે મેં તો કઢાવ્યું નથી। હવે એક વિનોદભાઈ બાકી હતા તે મેં એમના કુટુંબી ભાઈને વાત કરી એટલે સારું કે આપણે ધોળાભાઈને બોલાવી અને વાત કરીએ। પછી ધોળાભાઈને ફોન કર્યો, ધોળાભાઈ એમ કહ્યું કે ભાઈ આ વિનોદભાઈ કાર્ડ કઢાવ્યું છે, તો કીધું હું કાળુભાઈ હાથું મોકલું છું અને તમે લઈ લેજો। આટલું જાણું છું, બીજું કંઈ જાણતો નથી। કચરામાંથી મળે ને રસ્તા પરથી મળે મને। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।